ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર એડમિશન મળી ગયું છે અને એમાં બી કોમ્પ્યુટર બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો જે ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર કોમ્પ્યુટર બ્રાન્ચમાં એડમિશન લીધું છે, જે વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર સ્ટડી કરવાના છે અને સેમિસ્ટર 1 હવે તમારું ટૂંક જ સમયની અંદર સ્ટાર્ટ થવાનું છે, તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો ક્વેશ્ચન છે કે સર સેમિસ્ટર 1 ની અંદર ડિપ્લોમા એન્જિનિયરિંગમાં સેમિસ્ટર 1 ની અંદર મારે કયા કયા સબ્જેક્ટ સ્ટડી કરવાના આવશે. તો આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરવાના છે ડિપ્લોમા સેમિસ્ટર 1 ના જે ન્યૂ એજ્યુકેશન પોલિસી એટલે કે ન્યૂ સિલેબસમાં કયા કયા સબ્જેક્ટ્સ તમારે સ્ટડી કરવાના આવશે, કયા કયા સબ્જેક્ટની એક્ઝામ આવવાની છે, કયા સબ્જેક્ટ્સ પ્રેક્ટિકલ રહેવાના છે, આ દરેક માહિતી આજના વિડીયોમાં આપણે સમજવાના છે વિદ્યાર્થી મિત્રો. હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. અને સેમિસ્ટર 1 નું આપણું એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે, એમાં કોઈ બી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો હોય, તમે જે બી બ્રાન્ચમાં એડમિશન લીધું છે એ દરેક બ્રાન્ચનું એક કોમન વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને અમારી દરેક ઇન્ફોર્મેશન અમે તમારા સુધી પહોંચાડી શકીએ છીએ. તો ફટાફટ આ વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને ઉપર છે, તો એ એપ્લિકેશન બી ઇન્સ્ટોલ કરી લેશો, જેથી તમને દરેક કોર્સ ત્યાંથી તમને પ્રોવાઈડ થશે. તો હવે વાત કરીએ આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોવાના છે કે સેમિસ્ટર 1 કોમ્પ્યુટર બ્રાન્ચમાં જે વિદ્યાર્થીઓ એડમિશન લીધું છે, કોમ્પ્યુટર બ્રાન્ચ હોય, કોમ્પ્યુટર સાયન્સ બ્રાન્ચ હોય, તો એમાં સેમિસ્ટર 1 માં કયા કયા સબ્જેક્ટ્સ આવવાના છે, કયા કયા સબ્જેક્ટ્સની એક્ઝામ રહેવાની છે અને દરેક ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશન બી આપણે આજના વિડીયોમાં જોવાના છે. ઓકે, તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તમે કઈ બ્રાન્ચમાં આજે કોમ્પ્યુટર બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો અહીંયા જે વિડીયો જોઈ રહ્યા છે એ દરેક વિદ્યાર્થી મિત્રો કઈ કોલેજમાં એડમિશન લીધું છે તમે એ મને ખાસ કોમેન્ટ કરી લેજો. અને બાકીની બ્રાન્ચના વિદ્યાર્થીના બી આપણે સબ્જેક્ટ લિસ્ટ દરેક વસ્તુ આપણે વિડીયોઝ આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપણે શેર કરવાના છે. ઓકે, તો હવે આપણે જીટીયુ એટલે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં જે એડમિશન લીધું છે, એટલે તમે ગવર્મેન્ટ કોલેજ હોય, પ્રાઇવેટ કોલેજ હોય, જો જીટીયુ લાગતી હોય તો હવે સિલેબસ ક્યાંથી આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ અને કઈ રીતના સિલેબસ જોઈ શકીએ છીએ, તો સમજી લઈએ. પહેલા આપણે ગૂગલ અહીંયા ઓપન કરવાનું રહેશે. અહીંયા તમે ગૂગલ ઓપન કરીને અહીંયા લખવાનું જીટીયુ સિલેબસ ડાઉનલોડ. ઓકે, તો પહેલી તમને સાઇટ જોવા મળી જશે, જીટીયુ સિલેબસની સાઇટ જોવા મળી જશે. હવે આ જીટીયુ સિલેબસની જે સાઇટ છે ઓફિશિયલી સાઇટ છે વિદ્યાર્થી મિત્રો, તો ત્યાંથી તમે આ સાઇટના આધારે તમારો સિલેબસ આખો અહીંયા ચેક કરી શકો છો. હવે આ જે સિલેબસ અહીંયા છે એ આપણે સિલેબસ ઓપન કરવાનું છે. અહીંયા આપણે સિલેબસ ઓપન કરીશું એટલે તમારી એક સાઇટ ઓપન થશે. અહીંયા કોર્સ ડિટેલ્સ માંગશે એટલે કોર્સની અંદર તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે ડિપ્લોમા. ઓકે, ડિપ્લોમા સિલેક્ટ કર્યા પછી બ્રાન્ચ અહીંયા સિલેક્ટ કરવાની છે, તો તમારી બ્રાન્ચનો કોડ છે 7, કોમ્પ્યુટર બ્રાન્ચનો કોડ છે 7, યાદ રાખજો 07 એ કોમ્પ્યુટર બ્રાન્ચનો કોર્સ કોડ છે. હવે અહીંયા સેમિસ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 1 તમારે ક્લિક કરવાનું છે. એકેડેમિક યર તમારું જે છે 24 થી 25 એકેડેમિક કેલેન્ડર યર આવશે. જો 26 થી 27 તમે અહીંયા એન્ટર કરશો અને અહીંયા સર્ચ કરવા જશો તો અહીંયા સર્ચ થશે વિદ્યાર્થી મિત્રો, અને તમારો જે સિલેબસ અહીંયા છે એ ઓપન થાય છે કે નહીં આપણે એક ચેક કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે બી તમે 26-27 નું એકેડેમિક કેલેન્ડર કરો ત્યારે તમારે ઓપન થતો નથી. તો તમને એવું લાગશે કે સર અમે તો 26-27 માં એડમિશન લીધું છે તો કેમ ઓપન નથી થતો, પણ તમારું એકેડેમિક કેલેન્ડર જે નવું લાગુ પડ્યું તે 24-25 માં 24-25 માં નવા સિલેબસનો એપ્લાય થયો હતો. તો 24-25 અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. 24-25 તમે અહીંયા એપ્લાય કરશો એટલે તમારો આખો સિલેબસ અહીંયા ઓપન થઈ જશે. હવે કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર ચેક કરીએ તો સર આટલા બધા સબ્જેક્ટ લિસ્ટ છે ના, આટલા બધા સબ્જેક્ટ લિસ્ટ નથી. અહીંયા તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા કયા કયા સબ્જેક્ટ તમારા માટે છે એ બધા સબ્જેક્ટ હું અહીંયા 1 બાય 1 તમને અહીંયા બતાવું છું. ઓકે, ખાસ અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. તો પહેલો જે સબ્જેક્ટ કોડ દેખાઈ રહ્યો છે કે ઇન્ટ્રોડક્શન પ્રોગ્રામ જે છે એ તમારું કોઈ ક્રેડિટ નથી, એ તમારો આ જે સબ્જેક્ટ છે ખાલી એક ઇન્ડક્શન પ્રોગ્રામ છે એટલે કે એનો કોઈ જ ક્રેડિટ નથી. જો અહીંયા જોઈ શકો છો 0 ક્રેડિટ છે એટલે એ સબ્જેક્ટ તમારો કઈ જ નથી. ફક્ત ને ફક્ત જ્યારે તમે કોલેજમાં જાઓ છો ત્યારે 14 દિવસનો એક તમને બધી બેઝિક વસ્તુ સમજાવવામાં આવે છે. એના પછી પહેલો જે સબ્જેક્ટ છે મેથેમેટિક્સ 1. આ સબ્જેક્ટ મેથેમેટિક્સ 1 ડિપ્લોમાની દરેક બ્રાન્ચમાં ઈચ એન્ડ એવરી બ્રાન્ચની અંદર આવે છે. ઓકે, તો ફર્સ્ટ તમારો જે સબ્જેક્ટ છે મેથેમેટિક્સ એટલે કે મેથેમેટિક્સની ક્રેડિટ 4 છે. હવે એ કઈ રીતના આઈડિયા આવે કે આની જીટીયુ એક્ઝામ હશે કે નહીં, તો અહીંયા જેમાં 70 હોય 70 માર્ક્સ હોય એની જીટીયુ એક્ઝામ હશે. તો મેથેમેટિક્સ આ તમારો ફર્સ્ટ સબ્જેક્ટ છે, ફર્સ્ટ મેથેમેટિક્સ 1 આવશે, એની જીટીયુ એક્ઝામ આવવાની છે.
ઓકે, સેકન્ડ સબ્જેક્ટ છે તમારો કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ, એટલે કે કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ એ બી એક કોમન સબ્જેક્ટ છે, ડિપ્લોમાની દરેક બ્રાન્ચની અંદર આવે છે, એટલે મેથેમેટિક્સ બી કોમન સબ્જેક્ટ છે. અને બીજો કયો સબ્જેક્ટ છે તમારો કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ. ઓકે, એની બી તમારી જીટીયુ એક્ઝામ રહેવાની છે 70+30, એટલે કે 70 માર્ક્સની જીટીયુ એક્ઝામ રહેશે અને 30 માર્ક્સની તમારી મિડ એક્ઝામ રહેવાની છે. ઓકે, હવે નેક્સ્ટ સબ્જેક્ટ છે સ્પોર્ટ એન્ડ યોગા. તો આ સ્પોર્ટ એન્ડ યોગામાં ચેક કરી શકો છો, અહીંયા કોઈ એક્ઝામ છે નહીં, એટલે આ ફક્ત તમારે કોલેજમાં જ સબ્જેક્ટ રહેશે. એના સ્પોર્ટ અને યોગાની એક્ટિવિટીઝ આવશે, એનો કોઈ જીટીયુ એક્ઝામ કે મિડ એક્ઝામ રહેવાની નથી. ઓકે, ક્લિયર. એના પછીનો જે સબ્જેક્ટ છે મોડર્ન ફિઝિક્સ. હવે આ મોડર્ન ફિઝિક્સની વાત કરવામાં આવે તો મોડર્ન ફિઝિક્સની અંદર 70 અને 30, એટલે 70+30 છે, એટલે આની જીટીયુ એક્ઝામ રહેવાની છે. એટલે તમારો સેકન્ડ નંબરનો સબ્જેક્ટ છે. આ થર્ડ નંબરનો સબ્જેક્ટ છે મોડર્ન ફિઝિક્સ. ઓકે, તો આ મોડર્ન ફિઝિક્સની વાત કરીએ તો મેથેમેટિક્સ 1 મેથેમેટિક્સ 1 ફર્સ્ટ સબ્જેક્ટ થઈ ગયો, કોમ્યુનિકેશન સ્કિલ ઇંગ્લિશ સેકન્ડ સબ્જેક્ટ થઈ ગયો. હવે આ મોડર્ન ફિઝિક્સ છે તમારો ત્રીજો સબ્જેક્ટ, જે જીટીયુ ની એક્ઝામ રહેવાની છે. ઓકે, ક્લિયર. એના પછી વાત કરવામાં આવે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ ફંડામેન્ટલ, તો સીપીએફ. ઓકે, આ તમારો મેઇન સબ્જેક્ટ છે. સીપીએફ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ જે સબ્જેક્ટ કહીએ છીએ, પ્રોગ્રામિંગ સી કહેવામાં આવે છે, એ સબ્જેક્ટ છે. એની બી જીટીયુ એક્ઝામ રહેવાની છે, એટલે તમારો ફોર્થ નંબરનો સબ્જેક્ટ થઈ ગયો. ઓકે, એના પછી કોમ્પ્યુટર બેઝ એન્ડ સ્ટેટિક વેબ પેજ ડિઝાઇન સબ્જેક્ટ છે. આ ફક્ત પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. આ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, એની જીટીયુ એક્ઝામ નથી, એટલે તમારી કોલેજમાં પ્રેક્ટિકલ સેશન તમને કરાવશે, એની એસાઇનમેન્ટ તમારે કરવાની રહેશે, પ્રેક્ટિકલ સેશન રહેશે, એની લેબ રહેશે, એની જીટીયુ એક્ઝામ કે મિડ એક્ઝામ આવવાની નથી. ઓકે, એના પછી વાત કરીએ બેઝિક ઓફ ઇલેક્ટ્રોનિક્સ. તો બેઝિક ઓફ ઇલેક્ટ્રોનિક્સ ની અંદર વાત કરવામાં આવે તો બેઝિક ઓફ ઇલેક્ટ્રોનિક્સ જે સબ્જેક્ટ છે, બેઝિક ઓફ ઇલેક્ટ્રોનિક્સ તમારો જે સબ્જેક્ટ છે, એની બી જીટીયુ એક્ઝામ રહેલી છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ કુલ 5 સબ્જેક્ટ તમારા જીટીયુ ની એક્ઝામમાં છે. આ પાછા રિપીટ થતા સબ્જેક્ટ છે. ઓકે, એટલે કુલ 5 સબ્જેક્ટ કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર કુલ 5 સબ્જેક્ટ તમારા છે. કયા કયા સબ્જેક્ટ છે એનું લિસ્ટ આપણે અહીંયા સમજી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો જે 5 સબ્જેક્ટ છે, ફર્સ્ટ જે તમારો સબ્જેક્ટ છે વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ જે સબ્જેક્ટ છે એ મેથેમેટિક્સ 1 છે, યાની કે ફર્સ્ટ સબ્જેક્ટ છે મેથેમેટિક્સ 1 છે, મેથ્સ 1 છે. સેકન્ડ જે સબ્જેક્ટ છે ઇંગ્લિશ છે. ઓકે, થર્ડ જે સબ્જેક્ટ છે એ ફિઝિક્સ છે, મોડર્ન ફિઝિક્સ છે. કયું ફિઝિક્સ છે? મોડર્ન ફિઝિક્સ છે. ઓકે, ફોર્થ નંબરનો જે સબ્જેક્ટ છે સીપીએફ છે, કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ ફંડામેન્ટલ છે. અને ફિફ્થ નંબરનો સબ્જેક્ટ છે બેઝિક ઓફ ઇલેક્ટ્રોનિક્સ, બીઓઈ સબ્જેક્ટ છે. કુલ આ 5 સબ્જેક્ટ તમારા સબ્જેક્ટ જે છે એ 5 સબ્જેક્ટ તમારા જીટીયુ એક્ઝામ લેવાની છે. મિડ એક્ઝામ બી આટલા 5 સબ્જેક્ટની લેવામાં આવશે. ઓકે, તો જે વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર છે, તમારી કઈ કોલેજ છે એનું નામ મને આપવાનું છે. તો આ 5 સબ્જેક્ટની જીટીયુ એક્ઝામ આવશે, મિડ એક્ઝામ આવશે, એટલે આપણા મેઇન 5 સબ્જેક્ટ થઈ ગયા. હવે તમને ક્વેશ્ચન છે કે સર આ 5 સબ્જેક્ટની મારે તૈયારી કરવી છે, તો ક્યાંથી તૈયારી કરી શકું? તો વિદ્યાર્થી મિત્રો મેં તમને પહેલા જ કીધું કે આપણી આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન છે, એ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, અને ત્યાં તમને બધા જ કોર્સિસ જોવા મળી જશે. ટૂંક જ સમયની અંદર ડેલી લાઈવ લેક્ચર્સ બી આપણે સ્ટાર્ટ કરવાના છે. ડેલી લાઈવ લેક્ચર્સનો મતલબ શું છે? તો આપણે ડેલી દરરોજ તમને લેક્ચર આપીશું. અહીંયા ગૂગલ મીટ ઉપર લેક્ચર્સ લેવાશે, એમાં તમે બધા જ ક્વેશ્ચન આન્સર કરી શકો છો, અને ઈચ એન્ડ એવરી સબ્જેક્ટ ના ડેલી લાઈવ લેક્ચર્સ લેવાશે. કેટલા વિદ્યાર્થી મિત્રો ડેલી લાઈવ લેક્ચર્સમાં ઇન્ટરેસ્ટેડ છે એ મને કોમેન્ટ કરજો. આપણા કોર્સિસ કઈ જગ્યાએ અવેલેબલ છે એ બી હું તમને બતાવી દઉં. તો સૌપ્રથમ તમારે વેબસાઇટ પરથી બી તમે પરચેસ કરી શકો છો. તો www.iconengineeringtutorials નામની આપણી વેબસાઇટ છે, એ વેબસાઇટ તમારે ઓપન કરવાની છે. તો એ વેબસાઇટ ઓપન કરશો તો અહીંયા સેમિસ્ટર 1 તમને જોવા મળી જશે. સેમિસ્ટર 1 ઉપર ક્લિક કરશો એટલે તમને બધા સબ્જેક્ટ્સ અહીંયા જોવા મળી જશે. જો મેથેમેટિક્સ 1 એ આખો સબ્જેક્ટ અહીંયા છે, એ તમે અહીંયાથી જોઈ શકો છો. હવે વ્યૂ ડિટેલમાં જશો તો એ તમને એનો કન્ટેન્ટ જોવા મળી જશે. કન્ટેન્ટની અંદર ચેક કરી શકો છો 78 વિડીયો છે, 50 એના ફાઇલ છે, તો બધા જ અહીંયા તમને યુનિટ વાઇઝ બધી જ વસ્તુ અહીંયા પ્રોપરલી જોવા મળી જશે. આ રેકોર્ડિંગ્સ વિડીયોઝ છે, અહીંયા બધી જ તમને મટીરિયલ પ્રોવાઈડ થઈ જશે. અને બીજો જે કોર્સ લોન્ચ કરી રહ્યા છે ટૂંક જ સમયમાં, ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ. ડેલી લાઈવ લેક્ચર્સના કોર્સનો મતલબ શું છે કે એ કોર્સ તમને ડેલી લાઈવ લેક્ચર્સ લેવામાં આવશે, એના રેકોર્ડિંગ્સ વિડીયોઝ બી અવેલેબલ રહેશે, દરેક મટીરિયલ્સ એની અંદર પ્રોવાઈડ કરવામાં આવશે. તો એ ટાઈપના કોર્સિસ છે. તો સેમિસ્ટર 1 ની અંદર બધા જ સબ્જેક્ટના કોર્સિસ કોઈ બી બ્રાન્ચ હોય, જો ફિઝિક્સ છે, મોડર્ન ફિઝિક્સ છે, એન્જિનિયરિંગ, ગ્રાફિક્સ
બેઝિક્સ છે, ઇન્ટ્રોડક્શન ટુ આઈટી સિસ્ટમ છે, પાયથોન છે. ઓકે, જો અહીંયા ડેલી લાઈવ લેક્ચર્સનો જે કોર્સ છે એ આપણો ડેલી લાઈવ લેક્ચર્સના કોર્સિસ બી તમને જોવા મળી જશે. ઓકે, તો અહીંયાથી તમે કોર્સ બી પરચેસ કરી શકો છો અને ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ ટૂંક જ સમયની અંદર આપણે લોન્ચ કરવાના છે. વિધિન 2 યા 3 ડેઝની અંદર તમને લોન્ચ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન રહેશો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. આ વિડીયોને તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડી દેશો અને તમે કઈ કોલેજમાં એડમિશન લીધું છે, કઈ બ્રાન્ચમાં છે, એની કોમેન્ટ કરવાનું ના ભૂલશો. તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.